સભા વાળો મારો ઈશ્વર કે સેટ વેળાઈ જેવું કહું છું ચિયા કોમના ચકા કોટડા પટેલ કે પટેલ દાદુ બોલતી ના હે લ્યા મારો ભગવાન કે સેટ વેળાઈ જેવું કહું છું તારા ડોહા ઉપર ફરિયાદ પોલીસ કેસ ચોથ્યો બોલો તારા ડોહા ઉપર પોલીસ કેસ ને ડખો ચોથ્યો આવું માતા કહું છું અને શેના હારું થયો તો વેળાઈ કેવું પૂછું છું અને ચેણા કર્યો તો આવું માતા પૂછું છું સભાવાળું મારો ઈશ્વર કે છે ઉથારે કર્યો તો સુથાર અને જમીનના ડખા માટે થયો તો ઈ દાડાનું તારા ઉપર કરેલું છે વેળાએ છે ભુવાની બત્રીસી માતા જેટલા એને વરાતે ને એટલા તારા પેટના દુખાવાનું વરાતે ખરું સર વસ્તુ બહારની છે અને મેચીલી છે પણ ઈ વાતના ડખાની વાત છે અને બરોબર એ ડખાની આ તો 35-36 વર્ષ છે ભાઈ જાય એક લીંબુ ને એક મુઠ્ઠી રત્નાથ ફેરીને 12 બાજુ મિસ્ત્રીનું નામ પાડીએ મિસ્ત્રીને 2 ભાઈઓનો પરિવાર 2 ભાઈઓનો પરિવાર દાદુ બોલતી ને એક એના ઘરમાં કેન્સર થઈને મોણા મરી ગયું ભાઈ આવો મારો ઈશ્વર કે છે ને આવું વેળાય જેવું કહું છું અને લીંબુ વડે ફેરવીને 12 બાજુ મિસ્ત્રીના ઘરનું તારા ઘેર દુઃખ છે અન દાડો ઉગે નાર્યો વખો મટી જાય 3 મહિના મજા રહે એટલે મન માતાને પૂછશે જાયનો રસ્તો ના કાઢે હાલું મારું નામ દેવું 2 અગરબત્તી કરી લીંબુ વડે ફેરવીને 12 પહોંચશે હા લીંબુ મોટી મજા ફેર બોલ બીજું હું જોવે કે બટી જાય અમારે ઘેર ચીજ છે એકનો એક વખો છે આટલું કરજો એટલે મટી જાય પૂછ્યું નહીં બારોબાર અહીં છો હું શેર ભવાની માથા કોસુલિયા તારમન પૂછાવ કે કોણ આવ્યું અંદર ઉભા કાર્પેટ ઉપર બધા પાઈલો એમ ના એ કીધું હું ભુવા પર પૂછાવા દઉં શું બોનું બનાવ્યું બોનું શું બનાવ્યું આયા પણ કીધું ને સભાવાળું દાદુ બોલતી ના હે અને બરોબર હું શેર ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ 2127 નંબર ગાડી નંબર જીજે 8 2127 ગાડી વચ્ચે પડી છે ભાઈ 2127 જીજે 8 I10 કાળા કલરની મારો ઈશ્વર કે સન વેળાઈ જેવું પૂછું અને બરોબર વેળાઈ હું શેર ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ કે તારો એક છોકરો કદાચ ગુજરાત પોલીસમાં હોય ભાઈ સભાવાળું અંધો કદાચ સોનાના અક્ષરે લેખ ના લખોટ મારું નામ જેવું નહીં ચિંતા છોડી બોલ ભાઈ ઈ ચાલુ રહે કમ્પ્લીટ ભોખરા જેવું થઈ જાય એટલે મને બસ એ કરે બોલ ભલે તારે બધું રાગે થઈ જાય એટલે માતા કહેતા કરવું બોલ ભાઈ દીવું કરે જવાનું તારે બધું રેડી થઈ જાય ફસાય બોલ કેટલા 45 પોઈન્ટ કે 45 માર્ક્સ 45 સેકન્ડ હારું દોડમાં રહી ગઈ હવે પાછી હલવી છે ના દાદુ બોલતી ના હે અને ગવર્નમેન્ટ નોકરીની આશા એવી છે તો ગવર્નમેન્ટનો સિક્કો ના મારું નામ જરૂર
અને દુનિયા ફરી જાય 8 મહિના થતા તો સરકારી નોકરી મળે ને તો મંજક માતા બોલ, બાકી નોકરી મળશે તને 1000%. ચિંતા છોડી મેં 2 અગરબત્તી કરી બોલ ભાઈ. છોકરો દારૂ પીવે છે, લઈને આવું તું કીધું ને પૂછ્યા વગર આવ્યા છે. મારો ઈશ્વર કે છે અને બરોબર વેળાએ શેર ભોરી 32 માતા બોલતી છું. ના મનોમન 2 અગરબત્તી કરશે માતાજી ઉપર ટેક રાખશે, બોલું પાર ના પાડું મારું નામ જેરું નહીં ભાઈ સભાવાળું. મારો ઈશ્વર કે છે વેળાએ જેવું કહું છું. 2 અગરબત્તી કરી માતાજી ઉપર ટેક રાખે અને તારા છોકરા રેડી થઈ જાય, દારૂ પીવાનું મૂકી દે એટલે હું દેવું કોઈ તાર કરવું રેડી. ઈશ્વર કે છે વેળાએ હું શિયન ભવાની માતા બોલતી છું કે છોટુભાઈ મજા 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 ભાઈ. મારો ઈશ્વર કે છે વેળાએ જેવું કહું છું કે જગતના ઘોડે પર જો કદાચ દુનિયાના વખાણ દુનિયાના ધક્કા આયા છે, જાદુ બોલતી ના વખાણનારી મેલડી છે, ધક્કા હાલનારી માતા એની મેલડી છે, ઘરની જ છે, બહાર નહીં કે નહીં સભાવાળું. મારો ઈશ્વર કે છે વેળાએ જેવું કહું છું અને બરોબર આ દેવની ઓઠી પડી હોય તો રાજીના સમાધાન થયા અને સમાધાનમાં આ મેલડી અવળી થયું હોય છોટું વખો વેઠો મોંજક માતા બોલ ભાઈ. નતા લાવવાને નિયન બાવડા પકડીને છોટું ઘેર લાઈન બે હાર્યા છે લ્યા ચૂકું છું. અને એક દાડો એ કીધું તું કે મેલડી દુનિયામાં મોણ મરી જાય તો એના મોંદરે કી મારા ઓગળે હું એના ઓગળે ભાઈ. અને બરોબર એ વાતે કદાચ છોટું આ વખાની વેળાવળી છે તો મંજક માતા બોલ ચૂકું છું. જાદુ બોલીને આવી પણ આજથી તારા ઘરમાં મજા થાય. ના દુનિયાના રિપોર્ટ આયા હોય, રિપોર્ટની ફાઇલ કદાચ ધોળા કલરની થેલીની અંદર ઘેર પડી હોય ચૂકું છું. અને દુનિયાના રિપોર્ટ નોર્મલ થઈ જાય, જગતનો વખો મટી જાય, આ સમાધાન કર્યું ઈ મેલડીનું દુઃખ ફળ દે તો મજા 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 ન કરી આલો તો મારું નામ જેવું ભાઈ. મારી મેડીનો નામ કે છે આટલે તારો વખો છે બહારનું નહીં. નકર કેવા વાળો એક મોણે એવું મળ્યો કે જોતું ભાઈ કોકે કોક કરાયું છે ભુવન પૂછજો બાપા આવો એમ ન રાખતો. જેના ઘેર મારા જેવી માતા બેઠી હોય કાવતરું કશું ન કરે ભાઈ. પણ જે છે આર્યું છે ચૂકું છું. 2862 નંબર પે ગાડી વચ્ચે પડી 2862. મારો ઈશ્વર કે છે વેળાએ જેવું કહું છું. અલગ ધણી 2862. મારો ભગવાન કે છે વેળાએ જેવું કહું છું. અંદાજ થી 11 દાડા બને દુનિયાનો વખો મટી જાય તો મને મેલડીને મને સતીન પૂછશે ભાઈ કે હું પેલા બોલી મને નતું પોહાતું એ તે કર્યું છે. અને દુનિયા તો છોટું પૂછીને કરે તે મને પૂછ્યા વગર કર્યું છે. મારો દોઢ લેવા નથી લે કે મને પૂછ્યું ના એક મેલડી આ કરું કે ના કરું તે મારો દોઢે નથી લીધો. તું હવે લઈ આવ્યો છે જગતમાં જે રૂપ પૂછું લે આટલે હું વેકાણી છું, આટલે મારી વાટી પડી છે જગતમાં માતા છું. મારી મેડીનો ભગવાન કે છે શિયન ભવાની માતા બોલતી છું ભાઈ. ઈ દાડા તો 4 માણસ ભેળા થઈને બોલે લઈને શું કહું છું. ન દોઢ લીધો, ન વેણ લીધું, ન વાતો લીધો, લાયા તો લાયા ચાય ફાઈન જીન રોટલાય ખવડાય ભાઈ. ના બોલું પાર ના પાડું મારું નામ જેરું નહીં ભાઈ. જગત હું માતા બોલતી છું ભાઈ. બોલું બનાવવા વાળી છું 2862. ફટાફટ ગાડી પાડે ભાઈ 2862 જીજે 9 2862 અને અલગ ધણીવાય
સભાવાળું મારો ઈશ્વર કહે છે કે 11 દાડા થઈને દુનિયાના રિપોર્ટ નોર્મલ આવે અને જગતના ધક્કા બંધ થઈ જાય ભાઈ કે 11 દાડા થઈને પિન મારીને રિપોર્ટ કરી નોર્મલ આવે તો મંજક માતા તો વખો આવ્યો છે ભાઈ સભાવાળું મારો ભગવાન કહે છે જો તું 88 બોલું 89 ન બનવાની અને 88 દાડામાં કેનેડાની ટિકિટ આવી જાય અને 88 દાડા તારી દીકરી વિમાનમાં બેન ફ્લાઇટમાં બેન કેનેડાની ધરતી ઉપર પગ મેલે તો મોજે મોરાલી માતા બોલ ભાઈ દા જગતમાં જેરું શું બોલું બનાવવા વાળી છું શકો છું ભાઈ સિયા બોમ્બે પહોંચો તમારો પહોંચો એ ભો બાર રહેશે ચોટલો એટલે ડોહો બેઠા જાય ભાઈ ભો બાર રહેશે અને બરોબર ભો બાર નોકરી કરે છે તો મંજે જગતમાં માતા બોલું થોડે પણ તમે માનતા નહીં પાપા થોડું થોડું હે થોડું માનતા આટલે આવવાનો વારો જ ના આવે ભાઈ હર જગતમાં જેવું બોલતું છે કે મરી કરીને લે ધણિયું માતા બે હારી તમે અને માતા બે હાર તો તું ખાયું તું બે હારી હે ચોથી લઈ 16મી સદી કોવટ અને શિકોતર સદી શિકોતર અને ખોડિયાલ આ ત્રણ બે હારી તો એનો ભો લઈને બે હારી હે શુદ્ધિ મારી બેહારી વગર પુરાવે બેહારી હે શું માંગ્યું તું ગજવામાં લેવું તો દુનિયાની ધીરવી લઈ તો મોય કહી ગયું લેવું કે કેરી કે મચ્છર કાઢવાથી દુઃખ મટે નહીં કે તું હોળમી જદી શિબતર તું ખોડિયાલ બેઠી હોય ને આટલા મહિના મારા ઘરે વાત બને તો જીરું બે હાડવું છે અને તું તો લેબુ પૂછીને ભુવાની પૂછ્યું માતા કરી હોય બોલ શું છે જીતલીઓ તો લે દોડી લેવી લો પાકી લ્યો લેબુ જ પેલે કીધું પણ તારે લેબુ જેવું રહ્યું ન ખાટું ન ન્યાઠું પણ સભાવાળું મારો ભગવાન કે છે સદી શિકોતર તો બિહારી પણ ચેની ભૂમિકા બિહારી લે ઈ જૂનું ઘેર છે ભાઈ મારો ઈશ્વર કે છે આ નખોજિયાની સદી તો નખોજિયાની સદી તો ઈ કુવો તો હે મારો ઈશ્વર કે છે ને વેળાઈ જેવું કોશું મજા મજા બરોબર મારો ભગવાન બોલતો હશે લે કે સદી બે હારી પણ બીજી બે હારી નખોજિયા વાળી ડોશી કુવા પડીને મરી ગઈ લ્યા હા તમે ગોમનાની ગોમ છોડીને તમે ગોમમાં આવેલા છો અને કુવાસીના નખામાં ગોમ છોડીને આવ્યો તો મંજુક જગતમાં માતા બોલું બાપા ઈ કુવાસી છો તમારી હે મજા 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 મારો ભગવાન કે છે કે બે કોમ છોડીને ત્રીજા કોમમાં વહ્યા અને અહીંયા કુવાસીનો નખો પડ્યો તમારી કુવાસી બીજા મોણે મારી કુવાસી નીથી રાતોરાત કોમ છોડીને આવ્યા છે અને જેના ઘરમાં સધી બેહાડી ઈ ડોશી નખોજિયા વાળી અને ઈ ડોશી બરોબર વાખે વાધળી વન કોમ પડીને મરી ગઈ વન મને જગતમાં માતા બોલું બાપા ભાઈ પણ કુવા વાળી ડોશી પાછી ને એની જમીનમાં માતા સધી બીજી કોહટા વાળી બેહાડી આ વટી આટલી જ છે આ વટી ગાય એક કપ તારા છોકરાનું પડ્યું ભાઈ અને એક તારું હકનું પડ્યું
અને એક તારી આબરૂની વાતો પડી ત્રણ ટોપા પડ્યા છે, ત્રણ ટોપા તો વાતના ઢોલે પૂરા ના પાડો તો મારું નામ સદી નહીં. મારો ઈશ્વર કસો અને બરોબર હું છીએ અને ભવાની બત્રીસી માતા બોલતી છું. હું સંગના વાસાની મોગરી સુમરાનું જેવું બોલતું છું. એક ટોપું છોકરાનું, એક તારું હકનું અને એક તારી આબરૂ જેલી માર માતા લેવા જાવું. હું વાગળી કરી જુઓ ને વાગળીનો હિસાબ ના મળ્યો તો મારું નામ જરૂરી લે નહીં. પેલી કુવા વાળી તો અહીંયા જ રોઈ રહી છે, એનું ઠેકાણું ના લ્યા. હા, આ કુવા વાળી ડોશીનો ન્યાય કરશે, પેલી શિકોતરનો ન્યાય કરશે, પાળી શિકોતરનો. આ બે વાતો પૂરી પાડી તો પૂરું કરવા ના ઉતરો તો મારું નામ જરૂરી છે ભાઈ. ના એક દીવો સદી શિકોતરનો કદે મજા બની જા અને મજામાં ખોટ રહેવા જ્યું તો મારું નામ જરૂરી. 2862 ભાઈ સિફ્ટ ડિઝાયર 2862 સભાવાળું મારો ભગવાન કાસન વેળાય કેવું પૂછું અને બરોબર હું શેર ભવાની માતા બોલતી છું. આજથી મજા થાય. સદી શિકોતર ચોથી પેઢીની તમારી કુમાસી કુવામ પડી ગઈ, મરી ગઈ ડોશી 16મી સદી. આ બે નો ખાલી એક જ દીવો ભરીને આ મોરલની સદીની બે અગરબત્તી કરીને 3 મહિના વાતો પૂરી થાય તો મંજક માતા બોલું. શિવ ડિઝાયર 2862 ભાઈ મટી જાય ગાડી લે ભાઈ. દુનિયાનું વિશે મટી જાય. મહિને 7000 થાય છે. આવતા મહિનાથી 7000 માં ઓછા થઈ જાય તો મંજક માતા બોલું ભાઈ. સભા વાળું જાતું બોલતી ના હે બરોબર વેળાય જેવું બોલતો છું. પથરી નીકળી ગઈ જેટલા એમની હતી, મોટી હતી. મારો ભગવાન કે છે વેળાઈ જેવું કહું છું. પોત પથરી હતી ગળી ગઈ, બધી મટી ગઈ. જો ખમા મજા. મારો ભગવાન કે છે વેળાઈ જેવું કહું છું. ગરમન ગરમન ડખામાં તારા પિયરની માતા ભળાયેલી છે વેળાઈ જેવું કહું છું. પેલોય વખો કરો તારે પણ પેલો વખો આવ્યો. બે અગરબત્તી ચાલુ કરી માતાજી પર ટેક રાખ, જુદી કરવાની અને મટી જાય એટલે હું દેવ કોઈ તાર કરવું. રેડી વગાડી પડે કોણી ભૂખો ખરો કોલનો બે આવ્યો પણ વટી છે, ભાઈઓ ભાઈઓ ની વટી છે. ગોગાના ભાઈઓ ભાઈઓનું વેણ પડ્યું છે. એ વેણમાં ગોગાની વટી છે. પણ વનાવમાં શરત રાખજો મજા બની રહ્યા ભાઈ. ગોગા કુલનો છે, મેલડી છે. મંદિર ભલે કર્યું, પેલા ભાઈઓ નોખાતા ને હવે પેલા ચાલે. પેલા એકબીજાનું મોઢું જોવા નતા મળતા, એ તો હવે બનાવ્યું. બાકી 10 વર્ષ તો બોલ્યા જ નહીં. જૂના દોહા વખત એમાં વટી છે ને એમાં મને મોટી તાર માધો કરીને વટી સુધારવું તો ગોગાની વાતમાં મજા થઈ જાય. બોલો મેલડી તો બેહારી મેલડી ને આ મેલડી નું ઠેકાણું પાડું મજા થઈ જાય. વૈરી તો બાધાવાળી કર પણ તમારે મેલડી લાગશે ગમે યાર. ઈ મેલડી નો એક દીવો ભરો પાણી આવે અને મેલડી મજા બનાવે એટલે મેલડી કે તમારે કરવું. બોલ બે માતાજી પણ મનોમન ટેકાય મનથી માતા બે અગરબત્તી ચાલુ કર જોગમાં ઉપર વિશ્વાસ પૂરું થાય. બસ તાર વિશ્વાસ બોલ ભાઈ. અવાજ નહીં ભાઈ. બરોબર રાખ ભાઈ, મા ઉપર બરોબર રાખ. પૂછે 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 આગળ નહીં થાય. વિશ્વા પકડ્યો વિશ્વા રાખ. બસ